ગુજરાતમાં આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આવનાર ચોમાસું જે 4 મહિના આપણા ચોમાસાના હોય છે એ કેવા રહેવાના છે, ક્યાં કેટલો વરસાદ નોંધાવાનો છે, કયા ભાગો એવા હશે કે જ્યાં વરસાદ વધારે નોંધાશે, કયા ભાગો એવા હશે કે જ્યાં વરસાદ ઓછો પડશે, એટલે કે ઓલ ઓવર જે આપણું ચોમાસું હોય છે એ કેવું રહેવાનું છે તેમની આપણે આજે ચર્ચા કરવાના છીએ। આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ જે આણંદની કૃષિ યુનિવર્સિટી છે તેમના દ્વારા આગામી 4 મહિના એટલે કે 4 મહિનાનો જે ચોમાસું છે આ ચોમાસું દરમિયાન કયા કયા ભાગોની અંદર કેવું વરસાદ પડવાના છે, ક્યાં ક્યાં જે વધારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે તેમને લઈને તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે શું આગાહી આણંદ કૃષિ યુનિવર્સિટી છે તેમના દ્વારા કરવામાં આવી છે તે આવો જાણીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। ગુજરાતમાં આમ તો પ્રી મોન્સૂન વરસાદનો ધમાકેદાર પ્રારંભ થયો છે। છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં અમદાવાદના ધંધુકા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। તો ધંધુકા તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના ઉમરપાડામાં પણ આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ। આ વચ્ચે ચોમાસાની ચોંકાવનારી આગાહી સામે આવી છે, જે મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 90%થી વધુ વરસાદ રહેશે, જે બતાવે છે કે ચાલુ વર્ષ ગુજરાતમાં ચોમાસું સામાન્ય બની રહેશે। તો 5 રાજ્યમાં વાવાઝોડું આવશે। આ ઉપરાંત આજે મંગળવારે ચોમાસું કેરળ પહોંચી જવાના એંધાણ છે। આણંદ કૃષિ યુનિવર્સિટીની આગાહી કહે છે આજે મંગળવારે કેરળમાં ચોમાસાનું આગમન થશે, પરંતુ ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસું આવશે। જો કે વાવણી લાયક વરસાદ જૂનના છેલ્લા સપ્તાહમાં જોવા મળશે। ચોમાસાના 4 મહિનાની વાત કરીએ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચોમાસું રહેતું હોય છે। આગાહી મુજબ જુલાઈ મહિનાના મધ્યમાં ભારે વરસાદી માહોલ આવશે। ઓગસ્ટ મહિનામાં 15થી 20 દિવસ વરસાદની ઘટ રહેશે, એટલે કે ઓગસ્ટમાં લાંબા દિવસો સુધી વરસાદ નહીં જોવા મળે, પરંતુ છેલ્લા સપ્તાહમાં સારો વરસાદ આવશે તેવી આગાહી જે આણંદની કૃષિ યુનિવર્સિટી છે તેમણે કહી છે। તો સાથે સાથે સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। જો કે વરસાદમાં ભારે વધઘટ જોવા મળશે, ક્યાંક ખૂબ સારો વરસાદ નોંધાશે, ક્યાંક ઓછો વરસાદ નોંધાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 90%થી વધુ વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ જોવા મળશે। અહીં સામાન્ય કરતાં 20-30% વરસાદની ઘટ જોવા મળશે। ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ હશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળશે। અહીં 80% વરસાદની ઘટ નોંધાશે। જૂન જુલાઈ મહિનામાં ચોમાસાનો 50% વરસાદ આવી જશે। આ સિઝનમાં વાવણી થતી હોવાથી ખેડૂતો માટે તે આશીર્વાદ સમાન બની રહેશે। ગુજરાતના ચોમાસા પર પણ અલ નીનોની અસર જોવા મળી શકે છે। આ કારણે ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદની ઘટ જોવા મળશે। જો કેરળની વાત કરીએ તો હજી સુધી કેરળમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ નથી। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું આવી જતું હોય છે, પરંતુ આ વખતે વિલંબ થયો છે, ત્યારે હજી 1-2 દિવસની રાહ જોવી પડી શકે છે। ઉલ્લેખનીય છે કે આણંદની જે કૃષિ યુનિવર્સિટી છે તેમના દ્વારા આગામી 4 મહિના એટલે કે જે આપણું ચોમાસું છે આ ચોમાસું કેવું રહેવાની છે તેમણે આગાહી કરી, આપણે જાણી, કારણ કે તેમણે કહ્યું કે અલગ અલગ ભાગો એવા હશે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસશે, અનેક ભાગો એવા હશે કે જ્યાં સૌથી ઓછો વરસાદ વરસવાનો છે। ત્યારે આવનાર ચોમાસું આપણું આગાહી પ્રમાણે કેવું રહેશે તે પણ જોવું રહેશે। હાલ આવા તમામ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સ્વરાજ। ધન્યવાદ।